નમસ્કાર. તો મિત્રો, તારીખ 8/3/2025ના સોના અને ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું. તો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 99 રૂપિયા 10 પૈસા, 8 ગ્રામ ચાંદી 792 રૂપિયા 80 પૈસા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 991, 100 ગ્રામ ચાંદી 9910 અને 1 કિલો ચાંદી 99100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો મામૂલી એવો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ 7,990 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 63,920 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 79,900 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,99,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો હતો અને 3,000 રૂપિયા બજારમાં ઘટ્યા હતા. તો 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 8,716 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 69,728 રૂપિયા, 10 ગ્રામ સોનું 87,160 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,71,600 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો આજે ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 18 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 6,538 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 52,304 રૂપિયા, 10 ગ્રામ સોનું 65,300 ખાસ કરીને 80 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 6,53,800 રૂપિયા સુધી બજાર રહી હતી. તો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 2,400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, સ્થિતિ છેલ્લા 2 દિવસથી થોડી ફરીથી વિપરીત જોવા મળી રહી છે. 2 દિવસ વચ્ચેમાં બજાર વધી હતી અને છેલ્લા 2 દિવસથી બજારમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો અત્યારે ડોલર સામે રૂપિયામાં આજે થોડી મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે 87 રૂપિયા અને 10 પૈસા નજીક જે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય હતું તે આજે 86 રૂપિયા અને 93 પૈસા નજીક જોવા મળી રહ્યું છે. મતલબ કે લગભગ 17 પૈસા જેટલો રૂપિયો મજબૂત જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ખાસ કરીને અમે જે ભાવ અત્યારે તમારે સામે આપી રહ્યા છે તે ભાવ છે તે ખાસ કરીને ઓલ ઇન્ડિયા લેવલના ભાવ હોય છે અને વિવિધ શહેરોમાં આ ભાવ સાથે જે બીજા ભાવ હોય છે તેમાં થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે અને જે આ ભાવ હોય છે તેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ સામેલ હોતો નથી, જેમાં જીએસટી છે કે તમે અન્ય જગ્યાએ સોનું ખરીદતા હોય તો ઘડામણ ચાર્જ પણ લાગતો હોય છે. તો જે વિવિધ ચાર્જો હોય છે તે ચાર્જ આમાં સામેલ હોતો નથી. એટલે આ તમને જે ભાવ હોય છે તે તમે જ્યારે બજારમાં લેવા જાઓ ત્યારે આ બજાર જે ભાવ છે તે ભાવે સોનું ના મળે તો એવું ના સમજવું કે જે આ ભાવ છે તે ખોટા છે, પરંતુ આ ભાવ છે તે વિવિધ ટેક્સને બાદ કરતા મતલબ કે ટેક્સ વગરના ભાવ છે.